નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં રવિવારે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। મતગણતરી પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા 3000થી વધુ મતે વિજેતા જાહેર થયા હતા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ મળી કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા।